સૂત પુરાણીજી આવતાની સાથે જ ઋષિઓએ તેમને આવકાર આપ્યો, આસન આપ્યું, પૂજન કર્યું, વંદન કર્યા અને પછી કહ્યું કે હે મહાત્મા, તમે તો વ્યાસજીના શિષ્ય છો અને તમે જે જ્ઞાન પુરાણ ધર્મશાસ્ત્ર વિશે જાણો છો તે જ્ઞાન અમને આપો, અમને સમજાવો. 4 પ્રશ્ન કર્યા અને પૂછ્યું કે આ હલાહલ કલયુગમાં કાળરૂપી સર્પના મુખમાંથી છોડાવવા માટે જે શ્રેષ્ઠ સાધન હોય તે કહો. ભગવાનના અવતારો, અવતારની લીલાઓ, ભગવાનના કર્મો એ કહો. એવા પ્રશ્ન કર્યા એટલે સૂતજીએ કહ્યું કે તમે બધા બ્રાહ્મણો છો અને બ્રાહ્મણોને ભગવાનની ભક્તિ પ્રત્યે વિશેષ શ્રદ્ધા હોય, એટલે તમને આ ભાવ જાગવો સ્વાભાવિક છે અને આ વિષયમાં હું તમને કથા કહું છું. તો પેલું કહ્યું કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ 4 યુગ હોય અને 4 યુગના અલગ અલગ ધર્મો હોય. સતયુગમાં ધ્યાનથી ધર્મ, ત્રેતાયુગમાં યજ્ઞથી ધર્મ, દ્વાપર યુગમાં પૂજાથી ધર્મ અને અંતે કલયુગમાં કીર્તનથી ધર્મ. તો હવે પ્રશ્ન થાય કે યુગ બદલાયા એ તો સમજ્યા, પણ એમાં ધર્મ શું કામ બદલ્યો? કે સતયુગમાં ધ્યાનથી જ ભગવાનને આરાધવાના, ત્રેતામાં યજ્ઞથી જ તે, દ્વાપરમાં પૂજાથી અને કલયુગમાં કીર્તનથી, આવું કેમ? તો આની પાછળ કારણ ભાવ છે. આપણે કહ્યું ને 5 ભાવોથી કથાને સમજવાની છે. તો કે કારણ શું બન્યું? તો કે સતયુગમાં બધા ધ્યાનથી ધર્મ કરતા, ભગવાનને આરાધતા. હવે સમય બદલાયો. સતયુગમાં એવું હતું કે આપણે ફળ ફૂલ પાંદડા ખાઈને રહેતા, પથ્થરનું ઓશીકું કરતા અને ગમે ત્યાં પૃથ્વી ઉપર સૂઈ જતા, વિશ્રામ કરતા. તો આવી રીતની સ્થિતિ હતી. પણ એમાંથી ને આપણે થોડીક પ્રગતિ કરી કે શાકને અથવા ફ્રૂટને કાપવું હોય તો આ લાકડાનું ચપ્પુ બનાવીએ. હવે ચપ્પુ બનાવવા માટે એને ઘસવું પડે, તો અવાજ આવ્યો. એવી રીતે પાણી ભરવું હોય તો એના માટે આપણે તુંબડીને કોતરીને અંદરથી બધું કાઢીને આપણે એનું વાસણ બનાવ્યું, તો એને બનાવવામાં અવાજ આવ્યો. હવે તમે ધ્યાનમાં બેસો ને ખચર ખચર અવાજ આવે તો તમારું ધ્યાન તૂટે. એટલે કે ધ્યાનથી ધર્મ બંધ કરો. હવે દ્વૈત કા નામ હી દુનિયા હૈ. હંમેશા સુખ દુઃખ, ભૂખ તરસ, ઊંઘ અને જાગ્રત અવસ્થા, નિદ્રા અવસ્થા અને જાગ્રત અવસ્થા, આવવું જવું, ખાવું પીવું બધું બે જ હશે. તમે જોજો, દિવસ રાત. એટલે 2 ભાવ છે કે પેલું તો કે ધ્યાનમાં ભંગ પડવા લાગ્યો એટલે કે આ બંધ કરો. તો કે શરૂ કોને કરશું? તો કે થયું એવું કે મનુષ્યોની ઉત્પત્તિ ઓછી, માણસો ઓછા, વસ્તી નહોતી બહુ, અને ફળ ફૂલ ઇત્યાદિ પાકીને ખરી જતું, એમાં જીવજંતુ થતા અને રોગચાળો ફેલાતો. તો કે એમ કરો, આ ફળ ફૂલની આહુતિ દ્વારા યજન કરી, યજ્ઞ કરી અને પરમાત્માને તૃપ્ત કરો, એટલે રોગચાળો નહીં થાય, ભગવાનનું ભજન થશે ને લોકો ધર્મમાં જોડાયેલા રહેશે. એટલે ત્રેતામાં યજ્ઞથી ધર્મ કહ્યું. હવે પછી દ્વાપર આવ્યો તો પાછો ધર્મ બદલ્યો. કે કેમ, શું કામ? રીતને બદલવામાં શું કામ આવી? તો કે હવે માણસો વધ્યા, ખાવા નહોતું મળતું, એનું યજ્ઞ કરીને હોમવું ક્યાંથી? તો કે હવે એમ કામ કરો, એ ફળ ફૂલને લઈ એક ત્રાસમાં ભરી એમાં એક તુલસીનું દલ મૂકી ભગવાનને ધરાવો ને એને જ પ્રસાદ રૂપે પોતે ગ્રહણ કરો, એટલે ભગવાનનું ભજન થાય અને ફળનો બગાડ પણ ન થાય, પોતાની જનતા ભૂખી ન રહે. એટલે ધર્મને બદલ્યો. હવે એથી કળિયુગ આવ્યો. માણસ પાસે પૂજાનો પણ સમય નહોતો. કારણ કે પૂજામાં એવું હોય, તમે ષોડશોપચાર કરો, માનસોપચાર કરો, અથવા તો રાજવી પૂજા આવે છે. જે પ્રકારની પૂજા હોય એ પ્રમાણે સામગ્રી જોઈએ. હવે એટલી બધી એકત્ર કરવીને પૂજામાં નિયમ છે કે બેઠા પછી ઊભું થવાય નહીં, અને જો ઊભા થયા તો પૂજા ખંડિત. હવે આ કલયુગમાં માણસને કેટલું કમાવાનું હોય, કેટલા વ્યવહાર સાચવવાના હોય, એમાં પૂજામાં 3-3, 4-4 કલાક બેસાય. એટલે પાછો ધર્મ બદલ્યો. શું કર્યું? હરતા ફરતા કરીએ કામ, લેતા જઈએ રામનું નામ.
કરતા કરીએ કામ લેતા જઈએ રામનું નામ. કલયુગમાં કીર્તનનો મહિમા કહ્યો કે ભગવાનનું નામ લ્યો ને તમારો બેડો પાર. કારણ કે કલયુગ સારામાં સારો ચારે યુગમાં કોઈ યુગ હોય ને તો એ કલયુગ. શું કામ? હવે આપણને એવો પ્રશ્ન થાય કે કલયુગમાં તો કેટલો હાહાકાર છે, ચારે બાજુ દૂષણ છે અને એને સારો યુગ કહેવાનો. હા, શું કામ? તો કે સતયુગમાં યોગ કરીને ઋષિઓ મુનિઓ હજારો વર્ષ અનેક જન્મો વિતાવી દે પણ ભગવાન નહોતા મળતા. ત્રેતા યુગમાં યજ્ઞ કરીને અનેક જન્મો વિતાવી દે, ભગવાન નહોતા મળતા. દ્વાપર યુગમાં પૂજા કરીને અનેક જન્મો વિતાવી દે, ભગવાન નહોતા મળતા. પણ કલયુગમાં ભગવાનનું કીર્તન કરવાથી એક દાન સહસ્ત્ર ગણું પુણ્ય. એક નામ લ્યો 1000 વાર લખાય, એક દાણો દાન કરો 1000 ગણો લખાય. એટલે ભગવાન જલ્દીથી મળે. એટલે કલયુગ સૌથી શ્રેષ્ઠ. અને એમાં આપણે પાછું કામ ને વ્યસ્તતા તો હોય જ તે. એટલે ભગવાને સાવ છૂટ મૂકી, હરતા ફરતાય મારું નામ લેતા રહ્યો, તમારો બેડો પાર કરી દઈશ. અને એનું જ ઉદાહરણ આવશે અજામીન. મૃત્યુના સમયે ખાલી એકવાર નારાયણ અને હરિ આવ્યા લેવા. તો કલયુગ કેવલ કીર્તન આધારા, સુમિર સુમિર જીવ ઉતરે હી પાર. કે કલયુગમાં તમે ગમે તે કરો, ભગવાનનું નામ લેતા રહ્યો, તમારો બેડો પાર.